ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી કે પટેલ કંપનીમાં વર્ષોથી ફરજ બજાવતા કામદારો દ્વારા પોતાના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। કામદારોનું કહેવું છે કે છેલ્લા 20 થી 25 વર્ષોથી સતત કંપનીમાં વફાદારીપૂર્વક કામ કરી રહ્યા છે, છતાં પણ આજે તેઓને પીએફ, યોગ્ય પગાર વધારો, સમયસર પગાર અને ઓવરટાઈમની ચૂકવણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। કામદારોના જણાવ્યા મુજબ ઈપીએફ એક્ટ અનુસાર 20થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીમાં પીએફ ફરજિયાત હોવા છતાં તેમનું પીએફ ખાતું શરૂ કરાયું નથી અને યુએનએ નંબર પણ આપવામાં આવ્યા નથી। ઉપરાંત હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી પગાર વધારો કરવાની અને દર મહિને સમયસર પગાર ચૂકવવાની માંગ કરાઈ છે। કામદારોનું વધુમાં કહેવું છે કે રોજના 8 કલાક ઉપરાંત વધારાના 4 કલાક સુધી ઓવરટાઈમ કરે છે। ફેક્ટરી એક્ટ મુજબ ઓવરટાઈમનો ડબલ દર ચૂકવવાનો નિયમ હોવા છતાં ઘણા વર્ષોથી ઓટીની યોગ્ય ચૂકવણી પણ કરાઈ નથી। સાથે કામદારોએ નિયમિત બોનસ આપવા, હાજરી કાપવામાં ન આવે તેવી ખાતરી કરવા, સરકારી ધારાધોરણ મુજબ રજાને અન્ય હક આપવાની પણ માંગ કરી છે। કામદારોએ કંપનીના એચઆર મેનેજરને લેખિત રજૂઆત કરી તેમની તમામ વ્યાજબી માંગણીઓ પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરી યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે। આજે અંકલેશ્વર ખાતે આવેલ કે પટેલ જે કંપની છે એના કોન્ટ્રાક્ટરની અંદર જે એમાં કોન્ટ્રાક્ટ ચાલે છે એમાં કેટલાક વર્કરો આજે 100 થી 150 જે વર્કર છે એ વર્કરોની અમુક માંગણીઓ હતી। એ માંગણીઓ ઉપર કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરવામાં આવી। કોન્ટ્રાક્ટર અને કંપની મેનેજમેન્ટ સાથે જે વર્કર છે એમાંથી પણ 3 લોકો ત્યાં અમારી સાથે હતા। કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરવામાં આવી। કંપની મેનેજમેન્ટ પાસે માંગણી હતી કે આ લોકો જે 12 કલાક જે નોકરી કરે છે એટલે કે જે 4 કલાકનો ઓવરટાઈમ છે ને એમાં જે એ લોકોને ઓવરટાઈમ ડબલ આપવામાં નથી આવતો, એમાં કંપની મેનેજમેન્ટ દ્વારા બિલકુલ પોઝિટિવ આન્સર આપવામાં આવ્યો છે ને એ લોકોને જે કાલથી જે પણ લોકોના ઓવરટાઈમ થશે એ ઓવરટાઈમ એ લોકોના જે 4 કલાકના ડબલ જે ઓવરટાઈમ આપવાનો છે એ એમને સ્વીકાર્યો છે। સાથે જ જેટલા 10 થી 15 વર્ષથી જે લોકો નોકરી કરે છે એમાં કંપનીની અંદર ડાયરેક્ટ જેમને ભરતી કરવાની વાત હતી તો એમાં કંપનીની અંદર પ્રપોઝલ મૂક્યું છે। આ તમામ જે લોકો છે જે સૌથી જૂના વર્કર છે એ લોકોને જે 15 વર્ષવાળા લોકો છે કંપની કોન્ટ્રાક્ટર કંપનીની અંદર એ પ્રપોઝલ મૂકી દેશે લખીને। જ્યારે પણ કંપનીની અંદર ભરતી કરવાની જરૂર પડશે કાયમી માટે ત્યારે પ્રથમ પ્રાયોરિટી આ લોકોને આપવામાં આવે એવી પણ એક રજૂઆત કરવામાં આવી છે। સાથે જ એ લોકોને જે બોનસની જે વાત હતી એ બોનસ ઉપર પણ એ લોકોને પોઝિટિવ જે જવાબ આપવામાં આવ્યો છે। ત્યારે અમે આ કંપની મેનેજમેન્ટે જે રીતે પોઝિટિવ જવાબ આવ્યો છે એવી રીતે અમે આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં જે કંઈ પણ એમને માંગો સ્વીકારી છે એ માંગો પ્રમાણે આ તમામ લોકોને, તમામ વર્કરોને ખુશ રાખવામાં આવે। એ લોકોની માંગો, એમને જે હક અધિકારની જે માંગો છે એમની પૂરી કરવામાં આવે અને આગામી દિવસોની અંદર જે લોકોની ગઈકાલથી એ લોકો જે સ્ટ્રાઇક ઉપર હતા આજે એ લોકો એમની સ્ટ્રાઇક પૂરી કરી આવતીકાલથી એ લોકો કંપનીમાં એમના પોતાના જે રોજીરોટી એમની જે કામ છે એની પદ્ધતિ એ લોકો ચાલુ કરશે। અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી જીઆઈડીસી આવી છે। આ જીઆઈડીસીની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા, ઘણા બધા જે મેનેજમેન્ટ દ્વારા જે વર્કરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની અંદર આવી જ રીતે પોઝિટિવ આનું નિરાકરણ આવે અને વર્કર અને મેનેજમેન્ટ બંને સાથે બેસીને આનું નિરાકરણ લાવી અને વર્કર સાથે અન્યાય ન થાય, સ્થાનિક લોકો સાથે અન્યાય ના થાય એની તકેદારી રાખવામાં આવે એટલી જ આશા સાથે અસ્તુ ભારત માતા કી જય।